કચ્છની અંદર ખનીજ ચોરી સામે તંત્રની મોટી કાર્યવાહી। 2 ઓપરેશનમાં ₹3.75 કરોડનો મુદ્દામાલ તંત્રએ જપ્ત કર્યો। ખાવડા અને અબડાસામાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ કરવામાં આવ્યો। ખાવડામાં ગેરકાયદેસર ખનીજ વહન કરતા 7 વાહનો સીઝ કરવામાં આવ્યા। ભુજ પ્રાંત અધિકારીની ટીમે ₹1.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો, તો અબડાસામાં પર 4 ડમ્પર અને 2 એક્સવેક્ટર કબજે કરવામાં આવ્યા। ખાણ ખનીજ વિભાગે ₹2 કરોડના મુદ્દામાલ સાથે આ કાર્યવાહી કરી છે। ગેરકાયદેસર ખનન અને પરિવહન સામે તંત્રએ લાલાખ કરી છે। ખનીજ માફિયાઓ સામે તંત્રની કાર્યવાહીએ કચ્છની અંદર વધુ તેજ કરી દેવામાં આવી છે। કચ્છમાં ખનીજ ચોરી રોકવા તંત્ર સક્રિય બન્યું છે, ત્યારે ખનીજ માફિયાઓ સામે તંત્રની આ લાલાખ જોવા મળી રહી છે। ખૂબ મહત્વપૂર્ણ છે કે સરહદી કચ્છ જિલ્લામાં એક તબક્કે ખનીજ ચોરીની અનેકવિધ ફરિયાદો સામે આવતી હોય છે। વારંવાર આ પ્રકારની ફરિયાદોને લઈને અનેકવિધ પ્રશ્નો સર્જાયા હોય છે, ત્યારે એક જ દિવસમાં ગઈકાલે કચ્છના તંત્ર દ્વારા 2 અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી હતી। અંતે કચ્છનું તંત્ર જાગ્યું છે। ખાવડા નજીક ભુજના એસડીએમ એટલે કે પ્રાંત અધિકારીએ 7 જેટલા ડમ્પરો પકડી પાડ્યા છે, જેમાં ગેરકાયદેસર રીતે ખનીજ પરિવહન કરવામાં આવી રહ્યું હતું। તે ઉપરાંત પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા અબડાસા તાલુકાના વિસ્તારમાં સાદી માટીનું ખનન કરતા 7 જે ડમ્પર અને 2 એક્સવેટર મશીન સહિત અનેકવિધ સાધનો પકડી લીધા છે। એટલે કે એક તબક્કે કચ્છના 2 અલગ અલગ દરોડાની અંદર ₹3.75 કરોડના ખનીજ ચોરી સહિતના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। કચ્છનું તંત્ર હવે એક્શન મોડમાં આવી રહ્યું છે, એટલે કે ખનીજ ચોરો પર તવાઈ જોવા મળી રહી છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।